મારા પિયરની ઘરે જાવ ને અહીંયા બાંધતા ને તમે. કા મારા પપ્પાનું ઘર છે અહીંયા. તારા પપ્પાનું ઘર છે તો આ શું કઈ કુરુક્ષેત્રનું મેદાન છે? અહીંયા તો આખો દી વળકી આવે ન્યાય સાનું મનું બેહો કે ન્યાય બાંધી હું કેમ? કેમ એટલે મારા પપ્પાનું ઘર છે અહીંયા. તો આ તો હું ત્યાં જેમ કહું ને એમ જ કરવાનું. એમ કહું કે અહીંયા જવું છે તો ત્યાં જ જવાનું. લાગડ બધાને ઘીરે દોડવા નહીં મળવાનું. અહીંયા ચા પીવા જવાનું, અહીંયા ચા પીવા જવાનું, પૂછડે જવું, લોકડે જવું. તમે કેમ બધે જાવ? અમે વ્યવહારિક ગણાઈએ, અમારે વ્યવહારમાં બધે જવું પડે. તારા બાપાને ઘેર ક્યાંય વ્યવહારિકમાં જવાની જરૂર નથી. બે ત્રણ ઘર હોય ત્યાં ચા પી આવવાનું. હા, તમારે આ બધે કે ફલાણી મારી બેનપણી આવી, પૂછડી મારી બેનપણી આવી, બેનપણી પડકે તો જવું જ પડે ને. ક્યાંય નહીં જવાનું. કોઈ અહીંયા કઈ કોઈ બાંધી નથી દેતું. દોડવા મળો બધે. કહું ને એટલું કરવું નથી. ન્યાય કુરુક્ષેત્રનું મેદાન બનાવી દે વાહ. છે ને. ગમે હાથ લાંબા કરે, ગમે એ કરે ને તો અહીંયા કોઈ પાંચ પૈસા લેવાના નહીં. હો. પછી લાગે તમે બધે પૈસા લઈ લો, પછી અહીંયા અમારે બધાને દેવા પડે છે. હા, તમારે કેમ દેવા પડે? તો દેવા જ પડે ને. તમે બધેથી લઈ લો, પછી અમારે કોકના છોકરાઓને પસાના હોના ને અત્યારે હાલે સીધી 200 ની જ કાઢીને દેવી પડે. અને તમારે ત્યાંથી બધે હોની પકડાઈ દે. આવ્યો હો. લેવી હારી લાગે. 15 દી 20 દી બહુ જ આપે ને. લેવાના નહીં, દેવાના નહીં. લે ઈ તો દેવા પડે ને. હા. અને હું એમ કહું કે હાલો બિસ્તરા હકેલો એટલે સીધું હકેલી લેવાનું. 5 દી રોકાવાનું છે ખાલી. 5 દી નથી રોકાવાનું. ઉનાળાનું વેકેશન છે, રોકાવાનું. ઉનાળાનું વેકેશન હોય ને તો 5 દી રોકાવાનું હોય. 5 દી ક્યાંક હારા લાગીએ, નકર છે ને ન્યાય કંટાળી જાય. માવતરે કંટાળી જાય. કાંઈ ન કંટાળે. કોઈના માવતર ન કંટાળે. તમારા માવતર તમારથી કંટાળે? બધાયના માવતર કંટાળે. કાંઈ ન કંટાળે.